આ નોર્મલ સાઈડ છે સરની અને આ એસીએલ લિગામેન્ટ તૂટી ગયો છે, કમ્પ્લીટ ટેર છે. આ મસલ્સ ગર્થ તમે જોઈ શકો છો આખો ફ્લેટ થઈ ગયો છે, એટલે એકદમ પાતળો પડવા માંડ્યો છે અને આ પ્રોપર એનો મસલ ગર્થ ઇન્ટેક્ટ છે. આ એટલા માટે થતું હોય પેશન્ટને વજન મૂકીને ચાલવામાં બીક લાગતી હોય, તો એના કારણે એ વસ્તુથી આ મસલ ગર્થ, આ મસલ્સ ક્વોડ્રિસેપ્સ મસલ્સ જે કહેવાય એની વીકનેસ ડેવલપ થતી જતી હોય. એટલે એ વીકનેસને સુધારવા માટે ફિઝિયોથેરાપી આપણે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. આજે આપણે વિડીયોમાં જોઈશું કે જનરલી એસીએલ એટલે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ ઇન્જરી જ્યારે પણ થાય છે તો ત્યારે ઓપરેશન પહેલા અથવા તો ઓપરેશન પછી ફિઝિયોથેરાપીનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે આ સ્વેલિંગના કારણે તમે ની જોઈન્ટ જોઈ શકો છો, થોડોક ઇન્ફ્લામ દેખાશે. આ પ્રોપર ની જોઈન્ટ આખું તમને કમ્પ્લીટ દેખાશે. ઇન્જરીને આપણે 3 વીક્સ થયેલા છે. આજે હું તમને અત્યારે એક એક્ઝામ્પલ અહીંયા બતાવું છું. ચલો હાર્ડ હવે આ નીને પ્રેસ કરવાનો છે. સી યુ કેન સી ધ સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન. આખું ક્વોડ્રિસેપ્સ મસલ્સનું કોન્ટ્રાક્શન તમને જોઈ શકો છો. એ મેક્સિમમ ટાઈમ સુધી હોલ્ડ કરી શકે છે, રાઈટ? હવે એ જ વસ્તુ આપણે ઇન્જરી વાળા લેગમાં કરાવીશું. સી ફ્લિકર ઓફ કોન્ટ્રાક્શન, તમને છૂટતો જાય છે, ભેગો થતો જાય છે, એ વસ્તુ જોવા મળે છે. તો આ વસ્તુ ક્વોડ્રિસેપ્સની વીકનેસ બતાવે છે, બરોબર છે? નેક્સ્ટ વસ્તુ છે કે અહીંયાથી તમને વીએમઓ મસલ્સ જે હોય છે એ અંદરની સાઈડ આખો પાસ થતો હોય છે. તો મેઇન આ વસ્તુમાં વીએમઓ મસલ્સ જે છે વાસ્ટસ મીડિયાલિસ ઓબ્લિગસ જે સૌથી પહેલા વીક થાય છે અને સૌથી લાસ્ટમાં એનું સ્ટ્રેન્થનિંગ આવે છે. એટલે ફિઝિયોથેરાપી અગર તમે ઓપરેશન કરાવી રહ્યા છો કે નથી કરાવી રહ્યા, પણ ફિઝિયોથેરાપી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ મસલ્સનું કોન્ટ્રાક્શન અને આ મસલ્સની સ્ટ્રેન્થનિંગ કરવા માટે. આ સ્પોર્ટ્સ ઇન્જરીની અંદર ફિઝિયોથેરાપી તમને આટલો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે.